બરોબર છે. ગાયત્રી માત કી જય હો, બાલેશ્વરી જય હો. જય ગણપતિ બાપા ગણેશ પરમેશ્વર. ઓમ ગણેશાય નમઃ. હાલો હવે કઈ આમાં પધરા. ચલો પડી ગયું. ચલો ક્યાં મૂકવાનું છે? આગળ જાવ તો, આગળ જાવ તો. હા પણ તો કઈ બાથરૂમમાં તો મુકાય નહીં. પ્લેટફોર્મ પર જ મુકાય છે. ઘરનું મુહૂર્ત કરીને ત્યારે મને આવવા દો યા પૂજા મમ્મી. હા દેખાય એમ રાખો માં છો. ચલો ચલો બેન, ચલો ચલો મૂકી દો અહીંયા. હાથ લાગડા 3 હા જીયા હા મુકા હાથ હટાડ મારે. હાલો ગાયત્રી માત કી જય હો, બાલેશ્વરી માત જય હો, ઓમ ગમ ગણપતય નમો નમઃ. લાવો બાટલો ક્યાં વિધિ સીધી થઈ ગઈ. આ પકડો. ચલો હવે પાટલો મૂકવાની વારી છે. એ બે દિયા મારી છે. લે 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 તું વાથી ઉતારતો તો ને બરાબર હતું. ઓમ જય ગણપતિ બાપા. ઓમ ગમ ગણપતય નમઃ. ગમ ગણપતય નમઃ. ગણપતય નમઃ. ગમ ગણપતય નમઃ. ક્યાં ઓલું શું? ના ઓલું પંચામૃત અહીં બહાર સ્નાન કરાવવાની અને ઓલું પંચામૃતની ચલો જે બહાર જાઓ. ક્યાંથી લીધા છે કે ના ના મને મને ગિફ્ટમાં દીધા. મને જ દીધા હે તો કઈ બોલતી નહીં. શું ભાગ્ય છે ને ભાગ્ય મામાજીની છોકરી છે ને ભાગ્ય છે લગ્ન છે ને ત્યારે બધાને રિટર્ન ગિફ્ટ દીધી છે. હા તું ઊભો રહી છે ને આમ ચાલુ ચાલુ ન રાખવાનું હોય. હાલો પંચામૃત કાઢો. ક્યાં છે? ક્યાં છે? તમારે પાસે છે. આવા છે કંઈક આપણા ગણપતિજી અને બહુ સારા છે. સ્નાન કરાવે છે અત્યારે તો. ગણપતય નમઃ. ગણપતય નમઃ. વાહ ગણપતય નમઃ. વાહ. સ્નાન કરાવી દીધું છે અને હવે આ પંચામૃત લઈને આવી ચૂક્યા છે. ચલો ઓમ વક્રતુંડલાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રીમન મહાગણાધિપતય ચતુર્થી કરું રેડ. ક્યાં ઓલો શીશો એમાંથી પાણી સાબુ હતો ઈ. નહીં ગંગા જળે છે. હા આરી ગંગા જળ. શીશાનું પાણી છે ને ગેસ માટે
शीशा पानी आपो हालो चलो शीशे का पानी दो अरे गंगा जल छाट्યું છે चलो स्नान करावी દીધું બસ ને લઈ નાખો કપડેથી લઈ નાખો બે એનો પંખો તો કરો પંખો જ નથી બહુ સારા છે ગણપતિ આપણા અરે યાર તો કોઈ અવાજ નથી થતો બ્લર થઈ ગયો થોડો કેમેરો ગણેશાય નમઃ ઓમ ગણેશાય નમઃ જય ગણપતિ બાપા બધાને સદબુદ્ધિ આપજો અરે ઠોંગ લાગી ચૂકો છે બોલ બોલ કરવા માટે ઓકે ગાઈસ સિરિયસ જય લક્ષ્મી જય સરસ્વતી એ રે આપણા કંઈક ભગવાનજી મમ્મી હાથ સાઈડ લેતો હાથ જે કળશમાં છે રાખ્યા છે અને અરે યાર બધા આડા આવે છે એટલે આપણે અહીંયા નજીક જઈને જ કરવું પડશે આવી જાઓ એક આ કળશમાં રાખ્યા છે અને એક અહીંયા રાખ્યા છે મસ્ત મને દેખાણું હોય તો મેં કીધું લાવ સાસુ લઈ લઉં સાસુ બહુ સારું જાસૂદ બહુ મસ્તીનું કહેવાય છે ફૂલ એ તમે બાઈઓ પાસેથી એક્સપિરિયન્સ લઈ શકો છો અને હું અત્યારે બ્લોગમાં ધીમું બોલું છું કારણ કે અત્યારે પૂજા ચાલી રહી છે મૂકું આમાં કે એક જ મૂકું ચંદન નથી કંકુ છે કંકુ ટિંક ચકા ટિંક ચકા ટિંક ચકા ચાંદલા કરીએ હા સાથે એમ ચલો ગણપતિ બાપાની જય હો જય ગણપતિ બાપા એવું ભાઈ આ પ્રકારના છે આપણા ભગવાન બધા અને તમે બધા ભગવાનના દર્શન કરી શકો છો લાઈક સબસ્ક્રાઇબ કરીને અગરબત્તી ક્યાં છે ઓ બિલકુલ અગરબત્તી પણ ઓલી છે અને સુધી યાર મારી લાઈટ બંધ થઈ ગઈ તો ગાઈઝ હવે પ્રકારની હતી કંઈક આપણી પૂજા અને બસ અત્યારે તો આપણે ભાડે લીધું છે આગો ઓ ચાલો તો બધા આર્યા બધા સ્ટુડન્ટ ઓ મેન પૂજા ચલો
અત્યારે મેં પૂજા ચાલી રહી છે તો આપણે કાંઈ બોલશી નહીં. ઓછો ઓછો અવાજ આવતો હોય છે કારણ કે બહુ વધારે અવાજ થઈ. એક તો અહીંયા આ લોકો અવાજ કરે અને એક અહીંયા અવાજ કરે. હા હાચે તો આપણે બ્લોગ બંધ નથી કરતા. આ લોકોનું નથી માનવાનું થતું. અને આપણા હજી તો 3 સ્ટુડન્ટ આવ્યા છે અને એક અહીંયા છે. 3 અને 4 નથી. ઉતાર મને કઈ વાંધો નથી. મને કઈ વાંધો જ નથી. આપણી પ્રસાદી આવી ગઈ છે. અહીંયા દઈ દીધી છે પ્રસાદી. વાહ 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 વાહ. તાલિયા તાલિયા. ગુડ મોર્નિંગ. તો આપણી ભગવાનની આરતી થઈ ગઈ છે તો પગે લાગી લઉં. 2 મિનિટ. તો ગાઈસ મેં ક્રિકેટર બનવાની શુભકામના માંગી છે અને મને ના તમે લઈ લો પેલા. ઘણી ગરમ સોડા છે પણ આપણે તો ઠંડી સોડા લેશે. તો ગાઈસ આ છે આપણી સોડા. કંઈક હમણાં પડી જતા તો આપણે જઈએ છીએ આ નીચે વાળા ફાડે છે ને આપણને દીધું છે ને અલ્યો તમારે પીવાની છે. અરે ના તમારે પીવાની છે કીધું છે. હવે તમે બે રાખો ને બે રાખો. માન પાટો ભાઈ બે નહોતા લેવા તૈયાર પણ આ તો એક લીધી પણ એક આપી દીધી. બધી આમાં વિધિ થઈ ગઈ છે અને બસ હવે જો નીકળીએ છીએ. ક્લાસીસ બધા પતી ગયા છે. આ છે મેડમ, આ છે સ્ટુડન્ટ. આ શું થાય તારી ભત્રીજી થાય ને. આ છે એમની ભત્રીજી. આ ભત્રીજી છે. શીખવા પણ આવે છે અને હું તમને આનો ટૂર દઈ દઉં. ન્યૂ મકાન ટૂર. આ મકાન આપણે લીધું તો નથી પણ તોય કહી દઉં તમને, દેખાડી દઉં. ચલો નીચેથી અહીંયા જોઈ પેલા આપણે આ નામ જોઈ લે. આનું નામ છે પરિશ્રમ. અને અહીંયા સ્ટાર્ટિંગમાં સીધા પગથિયા ચડતા જ સીધું આવે છે આ હિંચકો. પછી અહીંયા અવળી અગાસી છે. પછી અહીંયા ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ છે અને એક બારી છે અહીંયા. અને દરવાજો ખોલતા જ એક અહીંયા એક દરવાજા જેવું આવે છે અને એક અહીંયા ટેબલ મતલબ અહીંયા કબાટ છે જેમાં આપણે વસ્તુ રાખેલી છે. ને કા છે કબાટ. અહીંયા ઉપર સ્ટોરેજ પણ રાખી શકો છો તમે. અહીંયા પણ સ્ટોરેજ છે. અહીંયા આપણે જોઈ લઈશું છે. અહીંયા બાથરૂમ છે. અવડું કંઈક બાથરૂમ આવે છે. અહીંયા લાઇટ બાઇટ રાખેલી બધું નળબળ અને આને બંધ કરી દેવા. અને અહીંયા એક બારી આવે છે. અહીંયા આપણે કરી છે ભગવાનની મતલબ શું કહેવાય પૂજા. અહીંયા એક ગેંડી છે. એક આટલું મોટું બધું સ્ટેન્ડ છે. ટીવી છે અહીંયા આપેલી છે. હા પણ ટીવી તો આ લોકોનું બીજાનું છે.
તો આપણે આને અહીંયા રાખી દીધું છે. અહીંયા પંખો આપેલો છે, આવડી મોટી જગ્યા આપેલી, આવડી મોટી બધી મસ્ત મસ્ત સુવિધા પણ છે. એક અહીંયા જે સ્વિચનું બધું અહીંયા આવે છે. પછી અહીંયા એક સોકેટ, 3 સોકેટ અહીંયા છે, એક સોકેટ અહીંયા છે, અહીંયા નળ પણ છે. પછી એક સોકેટ અહીંયા એક સોકેટ અને અહીંયા 3 સોકેટ. પણ આમાં એક પ્રોબ્લેમ છે, તમે નાહી શકો છો અહીંયા ખાલી માત્ર ને માત્ર નાહી શકો છો આ બાથરૂમમાં. ચાલો તો આપણે હવે નીકળીએ. ગણપતિ બાપા હવે અમે જાય છીએ. ચલો તમને પ્રણામ કરું છું. અમને આશીર્વાદ આપજો. ખાસ કરીને ખબર જ હતી પાછળ કેમેરામાં હું જોઈશ વ્લોગમાં મારા, હું એડિટ કરીશ ત્યારે જોઈશ. છે ને આપણે પણ હજી એક વસ્તુ બાકી છે. અહીંયા ઉપર એક અગાસી છે, મસ્ત અગાસી. પછી અહીંયા એકદમ ફ્લેટનો વ્યૂ છે, એકદમ મસ્ત ફ્લેટ છે. મસ્ત ફ્લેટ લાગે છે, મતલબ આમ છાંયો હોય ત્યારે આમ સારો હોય. બાકી તો મને લાગતો નથી કે સારો હોય, કારણ કે જ્યારે છાંયો હોય ત્યારે ઠંડો પવન આવતો હોય છે. અને ખાસ કરીને વાહ બિચારું જો વાં મરી ગયું છે. જો ગાઈસ વાં મરી ગયું છે. ઓલું આ ઝૂમ કર્યું મેં, આવડું એ જે પક્ષી છે, એ મરી ગયું છે ગાઈસ. તો અવાજ પક્ષીઓ અહીંયા મરેલા પડ્યા છે. અહીંયા લોકોએ કેવી રીતે ઝાડીઓ નાખેલી છે. અને અહીંયા આમ જો ગાઈસ, તમે આ જોયું હશે, અહીંયા આવડું આ ફૂલ રેકેટનું ફૂલ પડ્યું છે યાર. એકદમ સામે અહીંથી જો તમે અહીંથી આ ગેટમાંથી એન્ટર થાવ, અહીંયાથી જો આ એરિયો કાળો ગેટ, ત્યાંથી તમે એન્ટર થાવ ને વहाँ વયા જાઓ તો સીધા ટાઇટેનિયમમાં પહોંચી જશો. અને ત્યાં અમારા મામાનું ઘર મતલબ કે આનું ઘર મળી જવાનું છે. મામાનું ઘર મતલબ આનું ઘર મળી જવાનું છે તમને. ચાલો આપણે આ સીઝર એક દાદા છે એને દઈ આવી, જેને અમને ભાડે આપ્યું છે. દાદા હાલ્યો. ના કઈ કામ નથી. હા તો ગાઈસ એમને કીધું કે જોતું હોય તો કાંઈ ભાઈ જોતું હોય તો લઈ જાજે. તો પણ આપણે અત્યારે કાંઈ જરૂર નથી. તો અહીંયા જોઈ શકો છો તમે શુભ લાભ પહેલેથી જ અમારે કંઈ કરવાની જરૂરત જ નથી પડી. ખાલી આ તોરણ લગાડ્યું છે બસ, બીજું કાંઈ કરવાનું કંઈ નથી. અને વિધિ મતલબ કે એમ સાથીઓ મગનો સાથીઓ કર્યો, ચોખાનું મતલબ આમ એવું કર્યું છે. તો ચાલો હવે આપણે જઈએ નીચે અને જોઈએ. આ સીડીઓ એક તો મને બહુ ચડવા ઉતરવાનો પ્રોબ્લેમ કરે. અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે જો અહીંયા આપણો બોલ ફસાઈ જાય તો આપણે અહીંથી આરામથી કાઢી શકીએ છીએ. અહીંયા કોઈ બોલ રમવાના હોતા નથી. એક મિનિટ મેંદડી ઘરી હકે હો. અંદરથી બંધ કર દો ને સ્ટોપર. અરે હાલશે તમે કોઈ નિંદ્રા થતા તો કાંઈ વાંધો નહીં. સાંભળો ગાઈસ, જો મારી બેન કંઈક કહે છે. વहाँ પોપટ બેઠો હતો. છેક ઓલી અગાસીમાં પોપટ બેઠો હતો.
એવું છે. ચાલો ચાલો, આ છે ઈ ગેટ જેમાંથી અહીંથી સીધા 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 વहाँ જઈને સીધું ટાઇટેનિયમ આવી જાય છે. ચાલો, અહીંથી બહુ મસ્ત રસ્તો છે. હા, સારો એવો તડકો છે એટલે તમને કંઈ દેખાતું નહીં હોય, પણ તો તમારે જોયા રાખવાનો વિડીયો. લાઈક સબસ્ક્રાઈબ કરજો મને ગાઈસ. શું કેવું છે તારું? શાનું? આપણે ઘરે જાય છીએ તો તને કેવું લાગે છે? આને છોડીને જવાનું મન થાય? વોટ ઇઝ ધીસ? એને મન તો નથી થતું. આ સીટ એકદમ તપી ગઈ છે. જા ઓવા, સીટ એકદમ તપી ગઈ છે. અરે ના ના, એક નથી રાખવું. રાખવું પડે સજી જશે. તો હું જ્યારે નાનો હતો ત્યારે એક કામ કરતો, જેમાં જે આવા ફૂલ હોય ને, ઓલા ગુલાબી જેવા છે ને, હું તમને ઝૂમ કરીને દેખાડું. આ ગુલાબી ફૂલ છે ને, એને હું લઈ લઉં. હું લઈ અને અરે ભાઈ, મારે ચડું કેમ ભાઈ? કેમેરો ગાઈસ, આપણે તો ગાઈસ આપણે ચડી ગયા છીએ. રસ્તાનો વિડીયો ઉતારી. ચાલો ચાલો, ધીરે ધીરે એકદમ તમને દેખાડી દઉં. અહીંથી ડાબી ડાબે ડાબે. અરે ના, હું સીધો જ આવ્યો હતો. હું જ વળ્યો હતો. તો અહીંથી હવે જમણી લેવાની છે. પછી કે વળ્યા વગરનું સીધે સીધું જવાનું. હું ઓલા રસ્તેથી આવ્યો હતો મમ્મી. ઓલા રસ્તેથી આ જમણી વાળો રસ્તો છે ને, ત્યાંથી આવ્યો હતો. ડ્રાઈવ કરી યાર. તો ગાઈસ, જો આ બ્લોગ તમને સાંજના એડિટ થયેલો મળશે. હા, અહીંયાથી જ લઈ આવ્યો હતો. બહુ લાગે યાર. અત્યારે પોતા થાય છે, તો આપણે અહીંયા ચપ્પલ ઉતારી દેવા જઈએ. તો કેમ છે ભાઈ? તો મિલાવ યાર. તો અત્યારે ખાવાનું શું બનાવ્યું છે અમને જરાક કહેશો? અત્યારનું જમવાનું બનાવી લીધું છે ને, સાંજે નથી તો સાંજનું જમવાનું બનાવી લીધું. એવું છે? એટલે અમે 2 ટાઈમનું ભેગું જમવાનું બનાવ્યું છે. ઓકે. એટલે અત્યારે જમવામાં છે ને, અત્યારે શું છે? અત્યારે જમવામાં કઠોળની ચોરી બટેટાનું શાક, ભાત, રોટલી છે. કઈ વાત? નાનાજી માટે કેળાનું શાક છે. અને સાંજ માટે નાનાજી માટે દહીં વડા છે. ગાઈસ, અત્યારે તો આ લોકો છે, મારા મામા ને ઈ. કોણ છે? આ લોકો છે અત્યારે. પછી સાંજના ઈ તે વયા જવાના છે, એટલે અમે અત્યારે મમ્મી અત્યારે મમ્મી અત્યારે જવાનું છે ઘરે. તો યસ ગાઈસ, આપણે ઘરે જવાનું છે. ફૂલ તાપ પાછું બનાવવા લીધું. શું છે તમારે? ગાઈઝ ને પૂછો, ગાઈઝ ને. આંધ્રપ્રદેશ. એ ભાઈ, તું બંધ કરી, મારે નથી ચાલુ રાખવા. ઓહે, મમ્મી અત્યારે ખીચાઈ ગઈ, પણ આપણે બંધ નથી કરવાના. યસ, આપણે તોય વ્લોગ બંધ નથી કરવાના ગાઈસ. કન્ટિન્યુ વ્લોગ ચાલુ રહેશે. અને ભાઈ, શું કેવું તમારું? એ ચૂપ રહ્યો. ઓ થોડી જા મારા કપડા. તો
ગાઈસ અત્યારે હમણાં આ ફોન એકદમ આમ જોરથી એના કપડાં ઘા કર્યા, સીધો ફોનમાં આવીને કરી ગયા. પાછી ના પાડે મને, નથી ઘા કર્યા મેં. તું દવાવાળી બોટલ નથી? પછી વાળી લે એવો છે. 25 રૂપિયાની બોટલ 20 રૂપિયામાં આપે. પછી વાળી તો કેવડી આવે? અવડી આવે. ગાઈસ તો આજે સવારથી એટલો થાકી ગયો છે અને અત્યાર સુધી કામ કઈ કર્યું નથી મેં, અને તો એમ થાકી ગયો કારણ કે બ્લોગિંગ માટે મને રાખ્યો તો યાર, કારણ કે હા શું છે ભાઈ, મારો ભાઈ અને એનો ભાઈબંધ બે વાતો કરે છે. કાંઈ વાંધો નહીં, અને હાલની વાતો કરવા જોઈએ, આપણે આપણી વાતો કરી. તો હમણાંથી મારી ચેનલ થોડી ગ્રો નથી થતી, તો તમને હું કહું છું પ્લીઝ યાર લાઈક સબસ્ક્રાઈબ કરવા. આટલા મસ્ત બ્લોગ મૂકું છું, તમને હસાવું છું. હમણાં જો કેવું કપડું માર્યું ઓલી, અને મને મારી મમ્મીએ જોયું તો સીધી હસી પડી. પણ બસ જીવનમાં શું જોઈએ છે, ફન બીજું કાંઈ નથી જતું યાર. આવ્યો સેલિબ્રિટી, ગયો અંદર. ચલો આપણે જાય. એની પાછળ તો નથી ફરતો, પણ એના કોન્ટેન્ટ નથી મળતો એટલે હું એની પાસે જાઉં. ચાલો એ ધ્રુવ તો ગાઈસ અત્યારે એનો વ્યૂ જોવો ભાઈ, કે વ્યૂ મળે મને, વ્યૂ કાંઈ નથી મળતો અહીંયા. બસ આજુબાજુમાં ઘર ઝાડ. આ ગાઈસ આપણું ઝાડ દેખાડો ભાઈ, આપણું જ છે. સામે છે, સામે ચલો ભાઈ આપણું ઝાડ જો ગાઈસ, આ છે આપણું ઝાડ. આ છે એ કહું છે આપણે જ ઉગાડ્યું છે. આ પ્રજ્ઞા માસી બોલાવે છે તમને, મમ્મી જાઓ પાછા. સરખી ડ્રાઇવિંગ કરો, દેશ આગળ વધારો, દેશ. આનો ભાઈ બંધ છે, આનો એનો કાં લીધો? હા નહીં, નવરો નો થાય ને યાર. અરે પ્રજ્ઞા માસીને મેં બોલાવ્યા યાર. જો ઓલા ભાઈ, જો ઓલા બે ઓલા ઓરેન્જ વાળા ભાઈ હે ને, એ સ્કૂટર હલાવીને આવતા હમણાં ઘાલ દે મને. પણ ધ્યાન રાખીને. અરે પણ ઓ પ્રજ્ઞા માસીના ઉંમરે ઉભો હતો તો કોના ધ્રુવનો ભાઈબંધ હશે તો મસ્તી કરતો હતો. મસ્તીમાં ઘરી જાય ને ગાઈસ આપણે તો કઈ ન રહે. અત્યારે બોલવા જેવી નથી ગઈ. 158 ખટે પાટાની એક્શન તો આ તો માર લે. બધાને ફરિયાદ કરતો તે દીની જેમ ખબર હે ને કેવું ઓડી કીધી ઝાપટ. એક તો ગાઈસ પેલા હળી કરે અને પછી છે ને મારા નામ લગાડે અને એમ કે શું કે અમુક માણસો શું કે કયો તો જરા
શું વંદિત જેવું બન્યું નથી યાર. અને હા ગાઈસ વંદિત જોશી બ્લોગ્સ 006 ના લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ આપણો ભાઈ જ છે, તો એની ચેનલ ગ્રો થાય એવું કરજો. એ મારું બ્લોગ જોશે તો હસી પડશે, કારણ કે એને ઓ માં અરે યાર કોડી લાગી ગઈ સીધી પગમાં. તો ને ગાઈસ બહુ ઘણા બધા આમ છે, ઘણા બધા વ્લોગ્સ છે એના, ઘણા બધા આમ કોન્ટેન્ટ. કેટલી સ્પીડમાં ગઈ ઓલી ગાડી ભાઈ. એનો નંબર શું છે? નંબર શું છે ગાઈસ? નોટ કરજો તમે, નોટ કરો. કંઈ દેખાતું જ નથી યાર. તો ગાઈસ જે ઈ વંદિત છે એ તમે લાઈક સબસ્ક્રાઈબ કરજો. અને એ આમ સારો કોન્ટેન્ટ બનાવે છે. આમ ટ્રીપના વ્લોગ એનામાં હોય, ઘણા બધા વ્લોગ એનામાં હોય. એટલે તમારે જો એને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું હોય નહીં, કરવો જ પડશે ભાઈ, કારણ કે એ ભાઈ સારો વ્લોગર ને. એ વંદિત જોશી છે, આપણે અચ્યુત જોશી છીએ, અને સૌરવ જોશી એ આપણે છે. પણ એ અમે ભાઈ નથી, બસ શું કામ ભાઈ નથી બસ. હા શું થયું? આજે તો અમે અહીંયા રોકાવાના હતા, મને નથી. આ મામાનું ઘર છે આપણું. આ ઘરનું ખાલી નામ જોવાય, કેવડું મોટું નામ છે. જો તમે આ ઘરનું નામ જો, કેવડું મોટું છે. શ્રી ભાગવત ભવન, બહુ મોટું નામ છે. ચાલો હવે જવાનું છે ને? જવું છે હવે. લાવ ને દેવ. ના ભાઈ ના. ગાઈસ બસ એ આવે ત્યાં સુધી વેટ કરીએ આપણે, પછી આપણે જવાનું છે. ચાલો વેટ કરો. તો ગાઈસ મમ્મી આવી ચૂકી છે. હા રે ચાલો હવે જાય ઘરે. ચાલો તમે ઘરની ટ્રીપ જો, હવે અમારું ઘર જોવો ગાઈસ. તમે મારા મામાનું ઘર તો જોઈ લીધું. હું તો ગાઈસ તમે જો તમારે મારા મામાનો ઘરનું ટૂર જોતું હોય તો મને 1 લાખ લાઈક અને 10K સબસ્ક્રાઈબ કરવાઈ દો, તો હું તમને દેખાડી દઈશ. એમાં હું પાર્ટ રાખીશ, 2 પાર્ટ, અને મારા મામાનું ઘર દેખાડી દઈશ. અને જો તમારે મારું ઘર જોવું હોય તો પણ 10,000 સબસ્ક્રાઈબ એન્ડ 1 લાખ લાઈક કરાવી દેજો. ચાલો જોઉં છું તમે ઘર જોવા માટે કેટલા બેતાબ છો. અમારું ઘર આમ થોડુંક નાનું છે, આ ઘર મોટું છે, બહુ મોટું છે. 3 BHK છે આ ઘર, ફૂલ મસ્ત 2-3 માળનું છે. ચાલો આપણે હવે મળીએ રસ્તામાં. બાય. તો ચાલો હવે નીકળવાની તૈયારી થાય છે, તો ચાલો જાય. આપણે સૌથી પહેલાં સ્કૂટરમાં આવી ગયા છીએ. અરે ઓ અત્યારે કોકનો ફોન આવે છે, તો હું 2 મિનિટ રાખું છું બ્લોગ, પછી આપણે વાત કરી. જાય છી. બાય 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 બાય. અલા મતલબ આને ક્યાં બાય બાય કરું છું? આની ભેગી ચલો બાય બાય બધાને. ચલો હવે જાય ગાઈસ. બહુ મજા આવશે રસ્તામાં. તમે પહેલી વાર મારા ઘરનો રસ્તો જોશો. ભાઈ સ્કૂટર કાઢો, સ્કૂટર કાઢો યાર, સ્કૂટર કાઢો યાર, બેતાબ છે. આ કંઈક અમારું સ્કૂટર છે સ્પોર્ટ્સનું. આ અમારું છે, આ અમારું નથી. બસ હજી એક અંદર પડ્યું છે, ને કા છે અમારી ઈકો. ઘણા બધા લોકો એમ વિચારતા હશે કે આ ઘરની એકદમ સામે પડી છે, તો આ લોકોની તો નથી ને? ના કંઈ જેવું નથી. તો
અમારે ઘરની એકદમ સામે રાખી છે કે જ્યાં અમારું ધ્યાન પડે રાખે એના ઉપર એટલે એટલા એટલા અમે આ ઇકો અહીંયા રાખી છે અમારી જ છે મારી ગાડી હું તમને દેખાડું ઓ ભાઈ મમ્મી ભાઈ ગઈ ચલો મમ્મી ચલો વ્લોગિંગ કરું છું વ્લોગિંગ તમને પકડે છે પકડે છે તમને એના પકડે હેલો ગાઈસ અચ્છા તાઈ મારું પર્સ ટીંગાઈ છે ઓકે ચાવી અહીંયા ચાવી જ છે ઓહ ચાલુ કરો બંધ કરો ફૂલ હે અહીંયા સુધી ફૂલ 5 લીટર है આમાં 5 લીટર है આખું ભરેલું है જો મેસ્ટ્રો સ્કૂટર બહુ સારી આવે છે હીરો કંપનીની પાછી હીરો કંપનીની છે ને નંબર પ્લેટ નથી દેખા દેવી એટલે મસ્ત યાર આ લોકો કેટલી વાર લગાડશો મમ્મી વहाँ જો ગાઈઝ તમને દેખાતું હોય તો માતાજી તેડા છે ને ના ભાઈ ગોરમાં છે હા સોરી ગોરમાં છે પરસો તમે અહીંયા બેસી ગયો છે અને ગોરમાં પધરાવ્યા છે ગોરમાં પધરાવ્યા છે ઓકે ગાઈઝ તો આપણે બધું સમજી ગયા છીએ ઇન્સ્ટ્રક્શન આપણને આ દેશે કારણ કે શું કામ દેશે હાલો ઉર્મીનો છે તારા નહીં મારા જોઈએ મારા ક્યાંથી હોય મારી ગ્રીપ ક્યાંથી હોય પહેરવા મને જલ્દી મસ્ત ગાઈસ તો ગાઈસ આપણને ગરમી ન લાગે એટલા માટે આપણે હેન્ડ ગ્રીપ કરી લીધી ફટાફટ કાઢો એ સ્કૂટર જલ્દી થાય મને મસ્ત આ કેટલાના બૂટ હશે ગાઈસ ગેસ કરીને બતાવો મને આ મન તો થાય સીધું ટોટલ ફેરવીને આ ખાઈ દે ન કરી શકે એવું મમ્મીનું યાદ સીધું ચપ્પલ ઉડતું આવે સટ્ટ દેરાનું ચપ્પલ મમ્મીને છાપ પડેલી દેખાય છે જો હાથમાં બે હેન્ડ ગ્રીપ કરી લીધી કયા ચશ્મા આંખમાં પહેરવાના ચશ્મા ઓલા સનગ્લાસીસ લેવા હોય ને ઈ આમ ઓલા નંબર વાળા જેવા લેવા હોય તો લઈ શકે ત્યાં ચાલો બે યાર તો બહુ વેટ કરાયો આ બધા મિત્રોને ઈ તો વાં છે ને અહીંયા ઘરમાં નથી આ ઓલી ફૂટી એટલે મજા પૂરી થઈ ગઈ હા દોડાઈ જવાનું હાલો હવે ગઈશ બેસ ચલો આપણી જર્ની બાય બાય તમે ક્યાં બાય ગાઈસ અહીંયાથી સીધું મસ્ત ઓ ભાઈ ઓ આખું લેવાઈ ગયું છે ભાઈ ભાગે બધા ચપ્પલ પહેરા વિનાના જાતા મારે છે
ચપ્પલ પહેરાવીને ના પાડું. તો એવું કરવામાં આવે. આપણે તો આખી લાઈફ જીવવાનું છે. અલગ જ ના ત્યાં ચાલ મમ્મી ચાલ. આપણે તો આખી લાઈફ જીવવાની છે. Oh. તો guys, આપણા વસ્તુ લઈ લીધી. ચાલો હવે જઈએ ઘરે. એકદમ સામે જ છે. અહીંથી ને અહીંયા આવ્યા છે બસ. મારો તો શોખ છે યાર ઇડલી ખાવાનો. ભૂખ કઈ ખાધી નથી. કોઈ નહીં આટલી વાર અહીંયા જે મળે છે એક તો સીઝન છે એની ઇમલીની. કઈ થોડીક વાર રાખી ત્યાં એટલી ચોપી ગઈ ને સીટ એ જોરદાર. મારી ટ્યુશન ક્લાસીસમાં તો કેટલી વાર રાખી. તો હા આપણે એ ભાડે લીધું છે તો આપણે એનો આજે ને આજે ઉદ્ઘાટન કર્યું છે. ક્યારે લીધું તું? ક્યારે લીધું તું? શુક્રવારે લઈ લીધું તું અને 2 દિવસ પછી ઉદ્ઘાટન કર્યું. કાલે રવિવાર હતો અને શનિવાર હતો અને આજે સોમવાર. આજે એનું ઉદ્ઘાટન હતું ગાઈસ. તો વર્કર્સ કામ કરે જાણે. આ રાજકોટ છે ભાઈ, કાંઈ એવી વસ્તુ નથી. આમ બધા ફૂલ મોજમાં જીવે છે. બધા જો દાદા વાદા બેઠા હોય ફૂલ મોજમાં જીવે અને મસ્ત લાઈફ જો યાર. પોતાની લાઈફ અત્યારે જીવી લ્યો પછી જીવવાનો હાથ નથી આવી. પછી જો તમે કઈ મોટા સેલિબ્રિટી બની જાઓ તો તમારી પાછળ બધા પડ્યા રહેશે. કેટલો અવાજ આવે, હું કેટલું જોરથી બોલું કે સંભળાતું જ નથી તમને. હું જોઉં ને ત્યારે ખબર પડે કે સંભળાય જ નહીં. એક તો પવન એટલો આવે રાખે ને એટલે ગરમી એ આમ ભર રાખે. અરે યાર પુલ ઉપર નો ચડાવો. એવું કટ મારતો ગયો છે ને ઓલો વ્હાઈટ. કટ મારતા મારતા જાય છે. બે ગયા. એક આગળ છે ને એક પાછળ છે. બે ગયા. એ રહ્યું આપણું કઈ ખબર. પાપડ અમુક જે જણા છે તે અહીંયા આવેલા જઈતા જાય છે. એનું હા જેમ કે ઓલો છોકરા એનું મારા ઉપર ધ્યાન જઈએ પણ ઇગ્નોર કરો. તો કઈ મારી પાસે ફોન તો હતો પણ એ અત્યારે નથી. મતલબ મારા હાથમાંથી પડ્યો અને સીધો ફૂટી જ ગયો. સીધો આમ બ્લાસ્ટ જ થઈ ગયો. હાલો એ તો ટોપી છે ભાઈ.
વાહ સનગ્લાસીસ મારા લઈ લો બધા સનગ્લાસીસ ઓય ક્રિકેટ ઓલા એ કઈ નહીં લેવાના ગ્રીન વાળા એ કરી તો લેવાના અરે ક્રિકેટમાં યુઝ થાય એવા છે આઈડિયા બધા તારા માટે જોઈશું ના એના માટે નથી લેતા મારા માટે જોઈએ. આ મમ્મી નડે સાઈડમાં લઈ લીધું ઓય પિંક બસ આ દેખાડો એમ વાહ સારા છે પણ આ મારા જૂના જેવા છે જૂના જૂના સાઈડથી જૂના જૂના લાગે છે ત્યારે આમ મમ્મી ચશ્મા લે છે બસ હા તો ગાઈસ જો ભાઈ અહીંયા એકદમ અહીંયા સાઈડમાં જ છે અહીંયા જો ગાઈસ અહીંયા મેળો છે આ જે વર્કર કામ કરે છે ને એની ઓલી સાઈડ મેળો જ છે મસ્ત અરે આંખો દેવાઈ ગઈ યાર આંખો દેવાઈ ગઈ ફટાફટ લે યાર આ છોકરી આપણને જોવે છે પણ કઈ બોલી નથી શકતી ઓય ઈ ખરાબ લાગે બહુ બહુ ખરાબ લાગે હા ના 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 થારા ન થારા જરાય ન થારા જલ્દી ફટાફટ યાર મારા ક્રિકેટ ના લઈ લે ને લો એરિયા જો ગાઈસ ક્રિકેટ ના એમાં એક જ છે હા સાઈડ થી દેખાડ ના પણ ઓલા જે જૂના હતા ને આપણા એમાં ફરારી વાળો લોગો હતો તો ગાઈસ હવે અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને આહા મસ્ત પંખા ઉપર બેસી અને હવે હું આ બ્લોગ એન્ડ અહીંયા જ કરું છું અને બસ હવે એડિટિંગ કરી અને બસ જમીને સૂઈ જઈશ તો તમને આ બ્લોગમાં જો મજા આવી હોય તો લાઈક કરજો અને જો તમે બહુ વધારે મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો એના કરતાં વધારે મજા આવી હોય તો બધી કરી દેજો યાર બસ આવા જ બ્લોગ આવી રાખશે તમને મસ્તી મજાક વાળા બ્લોગ તો લાઈક સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં રેડ હાર્ટ સ્પેમ કરજો ચલો આ બ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું બાય